એ તારું નામ છે કોનો છોકરો નાનજીનો છોકરો તું એ મુકેશનો છોકરો તારું નામ છે તને એ તારું નામ છે કોનો છોકરો છે તું હરિયાનો છે મોઢું દેખાડ તો હા તો લવ છે ને જન્મ છે હાલો ભાઈ બોટુ વાળા લાગી જાવ ભાઈ બોટુ વાળા તાજે તાજું માછલું ખાઈને તાકાત વાળા હે હા નહીં આ વખતે સારું કર્યું છે બહુ વધારે લાકડા નથી અમારા મહેશભાઈ બહુ વધારે કામ કરે જો લંગડા થઈ ગયા તો પણ કામ સારું કરે છે બહુ વધારે ઓલા ભારી વળી ઉપાડતા નહીં હા ખાઈને શું કરવા આવ્યા ઉપાડો ધ્યાન રાખજો તમારા પગનું બીજું કઈ નહીં નાગવા ગામના સૌથી બોડી બિલ્ડર મુકેશભાઈ આવવા દે હીરાભાઈ અમારા હીરાભાઈ આવી ગયા છે અરે મજામાં આવો ગામમાં ફર્યો વિડિયો તમારો હા ફોન તે મને કર્યો તો એ ભાઈ ભૂલાઈ ગયા આમાં અરે ખાલી ફોન કર્યો મે તો તારે બધી મને ફોન કરી લઈ જાય તમને હાથ લાપી કે કોઈ છે એ વીરા બાપા આવી ગયા હાલો બેઠો સાહેબ ને બેઠા છે હા જાઓ સારું છે ને હે જમા સાહેબ ને બેઠા ખુરશી ને છે અહીંયા બેઠો મુકેશ નો ભાઈ ખર્ચો તો લાગ્યો ને નહીં હા તારું તું મોટું ઉપર ને ત્યારે લા જોઈને હો કોઈને લાગી જાય નહીં નહીં બરાબર છે હા હા હાલો ભાઈઓ આવી જજો બોલો હોળી માત કી જય બધા સપોર્ટ રાખજો હો ભાઈ છોકરા બધી આમ સાઈડ માં રહ્યો તો હવે છોકરા આમ સાઈડ માં રહ્યો ના હાલો એકબીજાનો સપોર્ટ લઈ લ્યો ફટાફટ આ સપોર્ટમાં નાના નીચેથી મૂકવા માંડો એટલે થઈ જાય રહી જાય એકબીજાનો સપોર્ટ
જરાક શાંતુભાઈના ઘર બાજુ ધક્કો મારો. ચાલો હવે એકબીજાને સપોર્ટમાં મૂકવા માંડો. ચાલો બહુ કામ કર્યું હતું. અરે વાહ, ઠંડાનું આયોજન. હા નહીં નહીં, અરે વાહ, થેન્ક યુ. ચાલુ કરો, સાહેબને આપો. હા હા હા, લે ભાઈ સુરેશભાઈને બધા ઓળખી લેજો. આ અમારા ગામના યુવાનો તાત્કાલિક આવી ગયા એટલે ફટાફટ હોળી માતાને ખરકી નાખી છે. એમાં વેલજીભાઈનું ખૂબ મોટું યોગદાન છે. અમારા માજી પટેલ છે. બહુ પ્રેમથી બધી વાતો પ્રેમથી કરે છે માજી પટેલ. તમને ફેમસ તો કરવા પડશે ને. માતાજી ખડકાઈ ગઈ છે. હા જો આવી મારજો. આ તમે શું કરી રહ્યા છો? બસ અત્યારે અમારી જે ગામની પરંપરા મુજબ અમે પથ્થરથી અગ્નિદેવને અહીંયા આહવાન કરીએ છીએ અને અગ્નિના આહવાનની સાથે સાથે પ્રાગટ્ય થશે અને આ અગ્નિદેવ પ્રગટ થશે પછી જ નાગવા ગામની હોળીનું પ્રાગટ્ય. ખૂબ સરસ. ક્યારથી આ તમે આ કરો છો આવી રીતના? અરે દિલીપ સાહેબ, આ તો વર્ષોથી પરંપરાઓ છે અમારી. અને આ ગામમાં તમે જો ક્યારે પણ માતાજીની કૃપા રહી છે કે ક્યારે પણ એવું બન્યું નથી કે આ પથ્થરથી અગ્નિદેવ પ્રગટ ન થયા. એટલે અમારી જે શ્રદ્ધા મુજબ અગ્નિદેવ અહીંયા આગળ પ્રગટ થશે અને ત્યારબાદ 7 વાગે હોળી પ્રાગટ્ય થશે. ખૂબ સરસ આ તમારી વિધિ છે અને લોકો પણ આ તમારી વિધિને જોશે. કારણ કે આ વિધિ લગભગ ઘણાને નહીં ખબર હોય કે નાગવા ગામમાં હોળિકા દહનનું જે હોળી પ્રાગટ્ય છે એ કેવી રીતે થાય છે. અને એ પણ આ 21મી સદીની અંદર, હજી 18મી સદીને આપણે જીવંત રાખી છે.
જે પાષાણ યુગમાં લોકો પથ્થરથી હોળી પ્રગટાવતા એટલે આગનું પ્રાગટ્ય કરતા, આજે પણ નાગવામાં આ તમને જીવંત સ્વરૂપ જોવા મળશે. ખૂબ સરસ ધનસુખભાઈ. દિલીપ સાહેબ, આપણે આદિમાનવ તરીકે આપણે એક ઇમેજ દીવમાં છે, એટલે આપણે હજી જાળવી રાખીએ એવું નથી લાગતું તમને? અવારનવાર નાગવા બીજા પત્રો લે ભાઈ. ફોન તો ખાલી ફોન મને પૂછે સાગર બનશે ઉકર બાવાના જરા રાજા ગણજી ને ફોન નહીં જરા દેવા દેવો સાગર જોઈને કો ભૂલી શકે એનાથી ફોન આવડી આવ્યો કે બનશે. ચલો ભરતભાઈ ખૂબ મહેનત કરે છે. નીચે બેહીને हाँ हाँ साथ साथ पूरा करो अधूरा तो से बस पिन निकली गई. ધ્વનિ લે જા, ધ્વનિ મમ્મીને ખરાબ.